સંત સુરદાસ યોજના, જે યોજનાની અંદર ગુજરાત રાજ્યની અંદર વસવાટ કરતા દિવ્યાંગ વ્યક્તિઓને દર મહિને ₹1,000ની સહાય મળવાપાત્ર થાય છે. પાત્રતાના ધોરણો: દિવ્યાંગ વ્યક્તિની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. દિવ્યાંગ વ્યક્તિની દિવ્યાંગતાની ટકાવારી 60% કે તેથી વધુ હોવી જરૂરી છે. સંત સુરદાસ યોજનાની અરજી કરવા માટે જરૂરી પુરાવાની અંદર આધાર કાર્ડ, રેશન કાર્ડ, LC, બેંક પાસબુક, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, દિવ્યાંગ ઓળખ કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટાના આધારે સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને સંત સુરદાસ યોજનાની ઓનલાઈન અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો. મિત્રો, વિડીયો ગમે તો વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.